ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. આતંબને પરમાત્મા હો, શાંતિ સારે દેશ મેં. હે દેશના સર્વોદય महावीर के संदेश में. महावीर के संदेश में. નિયમસાર ગ્રંથાધિરાજ 154 અને 55 બે ગાથાઓ અને 154 નંબરની ગાથા ઉપર આવેલો અપૂર્વ કળશ, આટલો વિષય આજે ચાલ્યો છે. નિશ્ચય પરમ આવશ્યક અધિકારનો આખો સમાપન ચાલે છે હવે, કેમ કે 158મી ગાથા સાથે અધિકાર પૂરો થશે. આવશ્યક અને અનાવશ્યક, જરૂરી અને બિનજરૂરી, સરળ શબ્દોમાં આપણે કહીએ, આત્માર્થીનું કર્તવ્ય શું છે, કર્તવ્ય બોધ આ બધી ગાથાઓમાં ગ્રંથકારે ટીકાકારે આપણને કરાવ્યા. પૂજ ગુરુદેવ શ્રી તો આપણને સમજાવતા જાય જ છે કરવા લાયક શું છે અને નહીં કરવા લાયક શું છે. પણ એવો બધો ઉપદેશ સમજો અને પાત્રને લાગુ પડે. ના સમજને માટે ખરેખર ઉપદેશ જ નથી. પુરુષાશુદ્ધિપાય શાસ્ત્રજીમાં અબુદસ્ય બોધનાર્થમ મુનીશ્વરાહ બોધયંત્ય અભૂતાર્થમ. અબુદસ્ય બોધનાર્થમ એટલે અબુદ્ધ, મ્લેચ્છ, ભેદના પક્ષમાં રહેલો અનાદિકાળનો અપ્રતિબુદ્ધ અજ્ઞાની જીવ, એને માટે મ્લેચ્છની ભાષામાં સમજાવવામાં આવે. વ્યવહારને ઓળખનારો જીવ એને વ્યવહારની ભાષામાં, ભેદોને ઓળખનારો એને ભેદોની ભાષામાં સમજાવવામાં આવે છે. મુનીશ્વરાહ બોધયંતી મુનીશ્વરાહ એમ લખ્યું છે પુરુષાશુદ્ધિપાયમાં. મુનીશ્વર શું થાય? મુનીશ્વર એટલે પણ કોણ એમ કહો છો? એ તો તમે અર્થ કર્યો, મારે અર્થ નથી જોતો. મુનીશ્વર એટલે કોણ એમ પૂછું છું. અરે મુનીશ્વર એટલે ગણધરો, તીર્થંકરો. મુનીશ્વર એટલે તીર્થંકરો થાય, ગણધરો થાય. જો ગણધરો પણ મુનિ છે કે નહીં? ગણધરો પણ મુનિ છે કે નહીં? તો એમના ઈશ્વર કોણ? ગણધરથી પણ ઊંચા કોણ? એમ તીર્થંકર ભગવાન. અને સામાન્ય સાધક મુનિ ભગવંતો બધા મુનિઓ, અને એમનામાં પણ જે મોટા એટલે ગણધર. ખ્યાલમાં આવ્યો? મુનિઓના ઈશ્વર એટલે ગણધર, મુનિઓના ઈશ્વર એટલે તીર્થંકર. બેઉ લેવાના. સમયસાર, નિયમસાર, પ્રવચનસાર આ બધી ભાષામાં કહીએ ને, કુંદ દેવની ભાષામાં કેવળી અને શુદ્ધ કેવળી. કેવળી એટલે અરહંત ભગવાન, તીર્થંકરો. શ્રુત કેવળી એટલે ગણધરો. શૈલાબેન, શ્રુત કેવળી એટલે ગણધરો, દ્વાદશાંગના પાઠી. આજનો જે સ્વાધ્યાય હતો ગુરુદેવશ્રીનો, 9,500 પ્રવચનોમાંથી ટોપ 10માંનો એક પ્રવચન હતું આજ.
કર્તવ્ય દીક્ષા ગુરુદેવશ્રીએ આજે આપી છે. બહુ ટૂંકમાં કહું ને, સ્વરૂપ અને સ્વભાવમાં નિમગ્ન થઈને રહી શકતો હોય તો એના જેવો તો એકે ધ્યાન નથી, એના જેવો તો એકે કાર્ય નથી બીજું કોઈ પણ એમાં રહી ન શક, એટલી શક્તિ ન હોય તો કીધું કે શ્રદ્ધા તો કર. ત્યાંથી આપણા લપસનિયા ચાલુ થાય છે. હલો શિખરજીની યાત્રા, હલો માળા ફેરવીએ, હલો પૂજા કરીએ, હલો સત્સંગ કરીએ. ગુરુદેવશ્રી આજે સત્સંગના સંગની વાત કરી કે અસંગના સંગની વાત કરી? એટલી વાત યાદ રહી જાય ને તો ગુરુદેવશ્રીની મહેનત સફળ છે. આપણે તો સત્સંગ પાછળ ગાંડા કાઢીએ છીએ. કંઈક સમજાણું શું કીધું મેં? હા, આપણી ભક્તિઓ પણ એવી. વીરા તુજે મિલને કા, હો શું વીરા તુજે મિલને કા. બહુ વિચાર આવવા જોઈએ ગુરુદેવશ્રીને સાંભળ્યા બાદ. મેં તો ગઈકાલે એક મુમુક્ષુને ફોન ઉપર કોલ ઉપર જ વાત થતી હતી પરોક્ષ રૂપે, ત્યારે મેં બહુ ગભરાતો કીધું એને કે સ્વરૂપ અને સ્વભાવમાં લીન રહેવાય તો રહેજે, પણ એવી શક્તિ પ્રાદુર્ભૂત નથી, એટલે સંપાદિત નથી, એટલે તારી પાસે આવડત નથી, હેસિયત નથી, પૂંજી નથી, તો શ્રદ્ધા તો રાખજે. પણ શ્રદ્ધા શેનો રાખજે? દેવગુરુ ધર્મની શ્રદ્ધા રાખજે એમ નથી કહેતા. જો પરમાર્થમાં જ રહેજે, વેલ એન્ડ ગુડ. પણ પરમાર્થમાં ન રહી શકીશ તો પરમાર્થની શ્રદ્ધા તો રાખજે એમ. વ્યવહારની વાત નહીં. પકડાય છે વાત? એ આજે ગુરુદેવશ્રી કીધું એક વખત, એવું બિલકુલ એવા શબ્દોનો પ્રયોગ કર્યો. જો પાના નંબર કાઢો તમે લોકો. સૌથી પહેલાં હું તમને વાત કરું, બહુ માર્મિક વાત છે. આપણે આટલી હદે ગુરુદેવશ્રી જેવા મહાપુરુષ મળ્યા બાદ પણ કેવી રીતે આપણે, કેતનભાઈ સાંભળજો, લખો પછી, વ્યવહારના નામે વ્યવહારાભાસનો પોષણ આપણે કેવી રીતે કરીએ છીએ. શું કીધું? વ્યવહારના નામે વ્યવહારનો પોષણ આપણે કેવી રીતે કરીએ છીએ એક વાત, અને પરમાર્થથી કેવી રીતે ચૂકીએ છીએ બીજી વાત. જો ગુરુદેવશ્રીનું એક વાક્ય છે, થોડું હોવું જોઈએ પણ સત્ય સાચું હોવું જોઈએ. કાલે મેં જેની સાથે વાત કરતો હતો એને મેં એક દાખલો આપ્યો કે સમજો કે ઘરમાં કોઈ સારા પ્રસંગ છે, દીકરીના લગ્ન, દીકરાના લગ્ન, સોનાના ઘરેણાં લેવા છે, દેવા છે, જે પણ વ્યવહાર. હવે એને 5 કિલો સોનાના દાગીના ન ખરીદી શકે, પણ 5 ગ્રામ તો ખરીદી શકે ને. કંઈક સમજાણું? શગુનમાં એને આપવાનું શું? સોનું જ ને. એવું તો નહીં કે ભાઈ 5 કિલો હું સોનું ન ખરીદી શકો તો 50 કિલો હું ચાંદી ખરીદીને આપું, એમ તો નહીં ને. જળ ભરત તો નહીં ખરીદવાનું હોય ને. હા, સમજો કે મારે અમૃત જ ખાવું છે, અમૃત મળે નહીં તો મારે ઝેર ખાવું જોઈએ, કેમ? પૂછું હજી એક વાત, બોલો નૈનાબેન. તમે જ્યાં રહો છો ત્યાં વીતરાગી જીનબિંબ ન મળે તો મણિયારમાં જવાય કેમ તમારે? કાશ્મીરાબેનને આ સવાલ પૂછું છું, એ જવાબ એનો શું છે મને ખબર છે. હા, આપણું મંદિર દૂર છે એટલે મણિયારનું મંદિર નજીક છે, એટલે નજીક છે એટલે ગ્રહિત મિથ્યાત્વનો ખાડો છે. સહજ દાખલો આવ્યો મારા મોઢામાં. સોનું જ શગુનમાં આપવાનું છે ને. હેસિયત હોય તો 5 કિલો આપો,
મુકેશ અંબાણીએ જેમ પોતાની પુત્ર વધુને 40-40 લાખના એક સાડલા, હેસિયત આવડત હોય તો આપો ને, ના કોણ પાડે છે? પણ ન આપી શકો કેતનભાઈ, 5 કિલો સોનું ન આપી શકો તો કમસે કમ 2 ગ્રામ તો આપો. ચલો એ ન આપી શકો તો મનમાં શ્રદ્ધા તો રાખો. શેની શ્રદ્ધા? મારે શગુનમાં તો સોનું જ દેવાનું છે, એવી શ્રદ્ધા રાખો. એવું નહીં કે ચાંદીથી મઢી આપો, એમ નથી કહેતા. શૈલાબેન સમજાય છે? બહુ બહુ ડેલિકેટ વાત છે. ચલો આપણે ઓલું તો ન કરી શકીએ તો આપણે એટલું તો કરીએ, એમ કરીને ક્રિયાઓના રવાડે જીવ ચડી જાય. ટોડરમલજી સાહેબે મોક્ષમાં પ્રકાશકમાં એક દાખલો આપેલો છે. કાગડા કેવા હોય? કાળા. બગલા કેવા હોય? ધોળા. તો બગલા ન મળે, કાગડાને રંગ પોતીને એમને બગલા સમજવાનો ભ્રમ કરવાનો. બગલા જ બગલા છે ને, કાગડા તો 3 કાળમાં કોઈ દી ખ્યાલમાં આવે છે. સોનાના ઘરેણાં, ભલે ને એક ઇયરરિંગ્સ, એ સોનાનું જ ઘરેણું છે ને, પણ એની જગ્યાએ ઇમિટેશન જ્વેલરી આખા શરીરમાં પહેર્યા, ઉતાર્યા, કામ પૂરું. જડ ભરતના રવાડે તો નહીં ચડવાનું ને. એ આભૂષણ અલંકાર ઘરેણાઓના સંદર્ભમાં. એમ ધર્મના સંદર્ભમાં સત્ક્રિયા આજે આવી કે નહીં ફરીથી? અંદરમાંની જે સત્ક્રિયા, જે સ્વરૂપ રમણતા રૂપ પ્રતિક્રમણ, જો છેલ્લી ગાથાઓમાં કહેતા એવા 153 નંબરની ગાથા, પરિવર્તન, ફેરવ ફેરવ કરવું, વાંચન કરવું, વિચાર કરવું, ઉપદેશ આપવું, ધર્મ કથા શબ્દ આવ્યો હતો. સ્વાધ્યાયના 5 અંક કહે છે કે એ સ્વાધ્યાય છે જ નહીં. તો ક્રિયાઓનો નિષેધ કર્યો કે નહીં? ટીકામાં શું લખ્યું હતું? વચનમય પૌદ્ગલિક છે. એ પૂતગલનો વિસ્તાર છે, એ વચનનો વિસ્તાર છે. અંદર સ્વભાવ અને સ્વરૂપમાં ન મન છે, ન વચન છે, ન કાયા છે. આ ત્રણેયનો વિસ્તાર પૂતગલનો વિસ્તાર છે. ચૈતન્યના ફેલાવમાં આ પૂતગલોનો પ્રવેશ છે જ નહીં. કેટલું વિચારીએ તો ધર્મ, કેટલું કરીએ તો ધર્મ, કેટલું બોલીએ તો ધર્મ. ધર્મમાં બોલવાપણું હોતું નથી, ધર્મમાં બાહ્યમાં કાંઈ કરવાપણું હોતું નથી. કેમ કે ધર્મ તો ધર્મમૂર્તિ આત્મ સ્વભાવ સાથે, જ્ઞાન સ્વભાવ સાથે સંકળાયેલી પ્રક્રિયા છે, જેને સત્ક્રિયા કહેવામાં આવે છે. કાલે આ વાત આપણે કરેલી છે. સત્ક્રિયા તો સત્સંબંધી જ હોય ને. સત્ક્રિયા સત્સંબંધી જ હોય ને. તો આપણે શું કરીએ ખબર વંદનાબેન? ને આપણે એક ધારે તો સામાયિક તો ન કરી શકીએ, સ્વરૂપમાં તો ન રહી શકીએ, તો આપણે તો 2 કલાક 4 કલાક, આ કલાક, ફલાણા કલાક, ઢીકણા કલાક આપણે સત્સંગ કરવાનું. ગુરુદેવશ્રી આના ઉપર આજે ચોકડી મૂકી છે. અસંગનો સંગ કરવો બોલ્યા હતા, બતાવશો ક્યાં બોલ્યા હતા? 5 ગણું એ પહેલાં બોલવું જોશે. હા, બહુ મનોયોગપૂર્વક આ વ્યાખ્યાનો સાંભળવા જેવા છે. અને આજનો પ્રવચન તો ખાસ. અસંગનો સંગ કરવો. આપણે તો સત્સંગના સંગી છીએ. કેટલો ફેર આપણામાં અને ગુરુદેવના ચિંતનમાં. હા, ચલો ગોતવામાં સમય નહીં વેડપતા, હું જે કહું છું સાંભળો. સત્સંગનો સંગ, એમ નહીં, અસંગનો સંગ. સત્સંગ કહેવાય જેને, જે સતનો સંગ કરાવે, એટલે અસંગ જે સત છે એનો સંગ કરાવે અને દુનિયાના સંગ છોડાવે, એનું નામ સત્સંગ. કેમ કે એક સત સ્વભાવ સિવાય બીજું બધું અસત છે. તો અસતનો સંગ છોડાવે અને સત સ્વભાવનો સંગ કરાવે, એનું નામ સત્સંગ. અને સત કે છે કેવો? એ અસંગ. છે ને શ્રીમદજીનો છંદ છે બહુ સરસ. સંગ ત્યાગી અંગ ત્યાગી
આપા શુદ્ધો કીનો હે. સંગ ત્યાગી. સંઘમાં, સંઘ એટલે પરિગ્રહ, તો સંઘમાં બાહ્ય પરિગ્રહમાં શ્રોતાઓ નહીં આવે, મુનિઓના ટોળા નહીં આવે, ધર્મ સભા નહીં આવે. જ્યાં સુધી ભગવાન મહાવીર પણ ધર્મ સભામાં બેઠા છે ત્યાં સુધી વિપુલાચલ પર છે, સમોશરણમાં છે. અને સમોશરણની ધર્મસભા સંઘનો પણ ત્યાગ કરી પાવાપુરીની પંથે ઉપડ્યા. સંઘ તો વેર વિખેર થયું, અસંગ સ્વરૂપ સંગતિમાં આવ્યું અને મુક્તિની યાત્રા પૂરી કરી. શું સમજાય છે બતાવો? આપણે ક્યાંક ચૂકીએ છીએ, સમજાય છે કેતનભાઈ? હા, આપણે સત્સંગના નામે હલો મંદિરો બનાવો, હલો ટોળે વળીને ભેગા થાઓ, ખૂબ તત્વ અભ્યાસ કરો. વિરાગ શાસ્ત્રી છે ને, વિરાગ શાસ્ત્રી હમણાં સાથે હતા મારી સાથે. બહુ આપણે બહુ રિસ્પેક્ટથી માને, અને નાના હતા ત્યારથી અમે લોકો મને કહે કે ભાઈ સાહેબ वो यूथ कन्वेंशन में एक बार आपको आना है. પછી મેં પૂછ્યું એણે કે શું છે એમાં? કે કાંઈ નહીં, એમાં યંગ કપલ આવે અને એમને આપણે થોડુંક માર્ગદર્શન આપવાનું, ફલાણું ઢીકણું. મેં કીધું યાર નહીં, મેરા કામ નહીં હે. અભણ અને સાંભળજો, બહુ કડક વાત કરું છું, સાવ અભણ અને ધર્મના નામે સાવ કોરી પાટી એમણે સ્વાધ્યાય કોને કહેવાય, એને ગુરુદેવશ્રીને કેમ સાંભળવાનું, એને બાલબોધ કેમ વાંચવાનું, છડાળા શું વાંચવાનું, એ જ ભણાવવામાં આપણી જિંદગી કાઢી નાખવાની. મારો મન તો ન થયો. मैं बहुत हृदय थी कीधु, प्रौढ़ वर्ग हो, गुरुदेव श्री को सुनने वाले चाहक हो, और गुरुदेव श्री को चाहक ही नहीं, गुरुदेव श्री को सुनते हों, ऐसी धर्म सभा में अपने को स्वाध्याय कराने में आनंद आता है. सामे वाला ने न गुरुदेव खबर, न गुरुदेव श्री शैली खबर, न गुरुदेव श्री तत्व लेवल खबर. बोलो शैलाबेन, શું કરવું જોઈએ મારે? હવે આ લેવલની આ નિયમસારની આ લેવલની આટલી ઊંચી આવી સરસ, હા ધ્યાન ગયું 155 નંબરની ગાથા ઉપર શું કીધું? કોને શિખામણ આપી છે? શું લખ્યું છે ટીકાની શરૂઆતમાં 155માં? સાક્ષાત અંતર્મુખસ્ય પરમ જિન યોગિન શિક્ષણમ ઇદમ ઉક્તમ. સાક્ષાત અંતર્મુખ પરમ જિન યોગીશ્વરને અમે શિક્ષા આપીએ છીએ, શિખામણ દેવામાં આવે છે. 234મું પાનું. કેતનભાઈ મળ્યું? મળ્યું ને? કોને શિખામણ આપી છે? જો સાક્ષાત અંતર્મુખ પરમજન યોગીને આ શિખામણ દેવામાં આવી છે, જગતના મૂર્ખાઓને નહીં, આ બહિરાત્માઓને નહીં, કેમ કે બહિરાત્મા તો આ શિખામણને લાયક જ નથી. ગઈકાલે 12મા ધોરણમાં એક સ્ટુડન્ટને મેં બહાર કાઢ્યું અને એક સ્ટુડન્ટને ક્લાસમાં જ પાછળ ઊભા રાખીને એને ભણાવ્યો. શૈલાબેન, તો બેઉ છોકરીઓ મારી પાસે આવી. તો જેને બહાર કાઢ્યું હતું ને એ મને કહે કે સર તમે એને તો ક્લાસમાં ઊભા રાખ્યા, મને બહાર કેમ કાઢ્યા? એ જેમ છોકરી બોલીને તેમ મારા મગજમાં સમોશરણની સભા યાદ આવી કે અભવ્ય તો બહાર જ હોય, એ બહારને લાયક જ છે, એ અંદર દેશનાને લાયક જ નથી, એ આવી જ ન શકે. મેં એને આ જ શબ્દોમાં કીધું, બેટા એ જે ઊભી પણ છે ને પનિશમેન્ટ ભોગવતી પણ શીખી શકે એવી છે, તું તો સાવ ગઈ છે. મેં કીધું તું લાયક જ નથી, અને આવતીકાલથી તો હવે મારા પિરિયડમાં બેસતી જ નહીં. નહીં સર ફલાનું ઢીકણું રોવા માંડી. કાલના પછી તારા બિહેવિયર ઉપર આપણે પછી નક્કી કરશું. અત્યારે તો મારું મન કહે છે કે તું લાયક જ નથી. મેં 2-3 દિવસ પહેલાં કીધું હતું
ઉપદેશ અંતરાત્માને જ આપવામાં આવે છે. બહિરાત્મા ઉપદેશ લઈ લે અને અંતરાત્મા થઈ જાય એ વસ્તુ જુદી છે. હજી એક શબ્દ કહું એના માટે, ઉપદેશ ભદ્ર મિથ્યા દૃષ્ટિને આપવામાં આવે છે. કયા મગ તમે કુકરમાં નાખીને એને ચડાવો? કેવા મગને? ચડે એવા કે નહીં? ઓલા કોરડા મગને ચડાવો. ઓલા તો એવા અભવી છે, 10 સીટી આપો તોય ચડે એવા નથી. પછી જ્યારે કુકરમાંથી કાઢો ને તો ઓલાને ગોતી ગોતીને એમાંથી બહેનો પહેલાં શું કરે છે? અભવી જીવોને એ બહારને જ લાયક છે. કેતનભાઈ, ઉપદેશને લાયક તો અંતરાત્મા છે, ઉપદેશને લાયક તો ભદ્ર મિથ્યા દૃષ્ટિ છે. અહીંયા તો ઉપદેશ કોને આપવામાં આવે છે? અંતર્મુખ પરમ જીન યોગીઓને શિખામણ દેવામાં આવે છે. હજી એને શિખામણ દેવાની કે હા બોલો. ઘરમાં 2 છોકરા હોય, એક છોકરો સાવ નાલાયક હોય, કોઈ વાતે સમજે એવું નથી, પણ એક છોકરો જે સમજે એવું છે. મા બાપ સલાહ કોને આપે બતાવો? જે સમજવા લાયક છે એને જ ને. એ ના સમજ છે એને શું આપે? તો અહીંયા તો પરમ જીન યોગીઓને, જો શબ્દો તો જુઓ, સાક્ષાત અંતર્મુખ એટલે સ્વાદ ચાખેલા છે, સ્વરૂપનો સ્વાદ લીધેલા છે, એને સ્વરૂપનો સ્વાદ કોને કહેવાય એ ખબર છે. સમજુ સમ્યક દૃષ્ટિ છે. આ કોણ છે? સમજુ સમ્યક દૃષ્ટિ છે. એને સમજાવવામાં આવે છે, શિખામણ આપવામાં આવે છે. જો ભાઈઓ, 155 નંબરની ગાથા આજે થઈ કહો, પૂરી થઈ કહો, શરૂ થઈ કહો, વાત તો એને એ છે 154મી ગાથાની. 154મી ગાથા એમ કહે છે, જો શક્ય હોય તો નિશ્ચય પ્રતિક્રમણ આદિક રૂપ સ્વરૂપ અને સ્વભાવમાં લીન રહો, એવું આત્મધ્યાન કેળવો. પણ એવું અધ્યાત્મ ધ્યાન આત્મધ્યાન ન કેળવી શકો તો શ્રદ્ધા તો એવું રાખો કે આવું આત્મધ્યાન જ કેળવવા લાયક છે, ક્યાંક વ્યવહારના રવાડે ચડતા નહીં. સમયસારની ભાષામાં કહું શૈલાબેન, અનાદિકાળથી આ જીવને વ્યવહારનો પક્ષ છે. કેતનભાઈ, આ પૂજાનો રસ કોઈ નવો નથી, જાત્રાનો રસ કોઈ નવો નથી. અરે જાત્રા માટે જઈને ત્યાં ધ્યાનમાં બેસવું કોઈ નવો નથી, કોઈ અપૂર્વ લબ્ધિ નથી. હાલો ને કળશ ટીકાની ભાષામાં કહીએ છે અપૂર્વ છે. હજી એક વાત કરું, હોલસેલ વાક્ય, કોઈ પણ જાતનો પુણ્ય અપૂર્વ નથી. શું કીધું? કોઈ પણ જાતનો પુણ્ય અપૂર્વ નથી. સમજાય છે? સ્વરૂપનું ધ્યાન, સ્વરૂપની દૃષ્ટિ, આત્મ ધ્યાન. એક શબ્દ આવ્યો હતો અધ્યાત્મ ધ્યાન. કયો શબ્દ આવ્યો હતો? અધ્યાત્મ ધ્યાન. એ અપૂર્વ છે. વંદનાબેનને એક સવાલ પૂછું છું. 231મું પાનું કાઢો. 231મું પાનું, ઉપરની 2 લીટી, બીજી લીટીમાં જાઓ. જીનનાથના માર્ગમાં મુક્તિ નથી, તેથી મુક્તિ તે સંબંધી. તે સંબંધી એટલે મુક્તિ સંબંધી. જે પહેલો શબ્દ શું બોલ્યા છે ગુરુદેવ? અધ્યાત્મ સ્થાન. પછી બીજો શબ્દ બોલ્યા અધ્યાત્મ ધ્યાન. બરાબર? અધ્યાત્મ ધ્યાન કળશમાં આવ્યો ને શબ્દ, 264માં કળશમાંનો શબ્દ છે. મારો પ્રશ્ન છે, એ અધ્યાત્મ સ્થાન આ પહેલા શબ્દ ક્યાંય આવેલું છે? નિયમસારમાં નથી જ. કંઈક યાદ કરો.
ઘણો પસ્તાવો થશે યાદ નહીં આવે તો. હમણાં હું કહીશ એટલે 1 સેકન્ડમાં યાદ આવી જશે. 29 52 ઉકરડો 50 થી 55 ગાથા. ત્યાં તો કહે છે આત્માને અધ્યાત્મ સ્થાન નથી. અહીંયા તો અધ્યાત્મ સ્થાનને સ્થાપિત કરે છે. ચાલો બેન, આ કેવો વિરોધાભાસ. ત્યાં તો દ્રવ્ય સ્વભાવ ભાવ ચેતના ગુણ લક્ષણ બસ. કેમ કે 50 થી 55 ગાથાઓ છે નહીં, અને 49મી ગાથા કઈ અરસવ રૂવમ ગંધમ, એમાં ચૈતન્ય ગુણ લક્ષણ ભગવાન આત્મા. એટલે ત્યાં તો ગુણસ્થાન માર્ગના સ્થાનની જેમ અધ્યાત્મના સ્થાનો પણ નથી. જોકે એનો ખુલાસો બહુ ઓછો આવે છે શાસ્ત્રોમાં, ક્યાંય એનો ખુલાસો નથી. શૈલાબેન સાથે એક વખત મારી વાત થઈ હતી. હા, અધ્યાત્મ સ્થાનોનો ક્યાંય ખુલાસો નથી આવ્યો. બહુ ખુલીને એ વાત નથી આવતી. પણ અહીંયા આપણે એમ સમજીએ કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, નિશ્ચય સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર્ય અધ્યાત્મના સ્થાન, જેને અહીંયા અધ્યાત્મ ધ્યાન કીધું. ત્યાં તો એ અધ્યાત્મના સ્થાને નથી. અહીંયા કહે છે આવું અધ્યાત્મ ધ્યાન આ પંચમ કાળમાં સંભવ નથી, માટે મુક્તિ નથી એમ કીધું છે. પણ સાવ મુક્તિ નથી એમે નથી, આ કાળમાં મુક્તિ નથી એટલી વાત છે. પણ મુક્તિની શરૂઆત નથી કે કોઈ કાળે મુક્તિ નથી એવું તો નથી કીધું. જેમ આપણે કહીએ ને કે યુવાઓની ભાષામાં લગ્ન ન થાય વસ્તુ જુદી, પણ લગ્ન કરવાના કોડ તો હોય ને. ખ્યાલમાં આવ્યું? એમ અહીંયા કહે છે આમાં આવ્યું હતું ગઈકાલે, આ પાપ મેં કળી કાળમાં, પાનું જો પાનું 229, પાના આગળ પાછળ ફેરવો તમે એટલે ખ્યાલ આવે. અસાર સંસારમાં પાપથી ભરપૂર કળી કાળનો વિલાસ, ચારે બાજુએ આવી સ્વચ્છંદતા, આવો નિશ્ચયાભાસ, હા આવી શિથિલતા. વર્તમાન આ કાળમાં મોક્ષ માર્ગ બહુલોપ, વિચારવા આત્માર્થીને અત્રે કયો અગોપ્ય. હું થોડુંક 1 મિનિટ માટે એક નેગેટિવ વાત કરું છું, સાંભળો. બધાએ બહુ ધ્યાનથી સાંભળો, અને તમે લોકો બધાએ હા બોલશો એમાં મને ખબર છે. હું પરાણે તમારી પાસેથી નહીં કવડાવું, પણ તમારી અંદરની હા છે જ મને ખબર છે. કેતનભાઈ થોડુંક વિચારો, ધર્મના જેટલા સંકુલનો અને ધર્મના જેટલા બધા સંસ્થાનો બહારમાં સમાજમાં આજે આપણા મુમુક્ષુ સમાજમાં દેખાય છે, મુમુક્ષુઓના ટોળાને ટોળા દેખાય છે. સાચું કહો, ધર્મનું એટલું ઉત્કૃષ્ટ સ્વરૂપ જેટલું આપણે માનીએ છીએ સમાજમાં છે? પહેલી વાત, શાસ્ત્રોમાં માર્ગ છે, પણ માર્ગનું મર્મ તો જ્ઞાનીઓના. હવે એવા તો જીવો કોઈ સમાજમાં દેખાતા નથી. હા, શું વાત સમજાણો શૈલાબેન? ગુરુદેવશ્રી જેવા, શ્રીમદજી જેવા, બેનશ્રી જેવા, આવા બધા પામીને પમાડીને બધા જીવો જતા રહ્યા. જેમના જીવનમાં આગમ, અધ્યાત્મ, ચિંતન, મનન, મરી પરવારવાની આના માટેની જે ધગશ. જો સંસ્થાઓ વધી ગઈ, ભગવાનો વધ્યા, પણ ભગવાનને ભાળનારા ઘટ્યા છે. શાસ્ત્રો વધ્યા, શાસ્ત્રોને વાંચનારા ઘટ્યા છે. શાસ્ત્રોને વાંચનારાય છે, સમજનારામાં ઘટાડો છે. કેમ કે આ કાળ પડતું છે. ભૌતિક તમે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગમે તેટલા ઊભા કરો, હા, ઇન્ડસ્ટ્રીયલો બધા ઊભા કરો, કરોડોના. હમણાં મહારાષ્ટ્રમાં મેં એક જગ્યા, કેતનભાઈ, મંદિર એવડો મોટો જોયું મેં,
હું અહીંયા બેઠો છું ને, અહીંથી લઈને આખું સ્વાધ્યાય ભવન આવી જાય, બહારનું આ મેદાન આવી જાય અને આખું મંદિર આવી જાય. એટલે સમજો મંદિરના પગથિયાનું છેવટ, ઓલો ઓટલો ઓલી બાજુમાં, ત્યાં વેદી, અને આપણો આ સ્વાધ્યાય ભવન છે ને આવડો પોળો, આવડો મોટો હોલ છે. આમ આમ આખું લઈ લેવાનું, આખું મંદિર એમાં આવી જાય. અને બેસનારા મંદિરમાં કેટલા? 4 અને 6 જણા. 6 અને 7થી વધારે સંખ્યા જ નથી. ત્યાં જે વિદ્વાન છે એ વિદ્વાન વ્યાખ્યાન માટે બહાર નીકળી જાય, બહારના તો કોઈ ત્યાં આવે જ નહીં. કરોડોનું મંદિર. કેવળ એક જ દાખલો તમને પૂછું છું. ભલે ને ભીડ ભેગી થતી હોય, પણ પરમાર્થમાં ટપો કેટલાને પડે છે. યથાર્થને સમજવાની ઝંખના કેટલા જીવોને છે. યથાર્થ કેટલા જીવો સમજે છે એની વાત કરો. હા, ગઈકાલે મેં રાત્રે 12 મિનિટ સ્વાધ્યાય લીધો છે, છેલ્લો 12 મિનિટનો. જે લોકો સાંભળે છે એમને ખબર છે. કેતનભાઈ સાંભળો યાર તમે ગઈકાલનો રાત્રિનું સાંભળ્યું? ક્યારે? સવારે સાંભળ્યું ને? ધ્યેય અને સાધ્ય. બિલકુલ ગુરુદેવશ્રીએ એ જ વાક્ય લીધું. આજે ધ્યેય તો પૂર્ણ ભગવાન આત્મા છે, સાધ્ય તો મોક્ષ છે. આવ્યું કે નહીં આજે? સાવ છેલ્લે હું છેડવા નહોતો માગતો એ વિષયને આજે અત્યારે, પણ ધ્યેયભૂત ભગવાન આત્મા પરિપૂર્ણ જ્ઞાયક સ્વભાવ છે. એની શ્રદ્ધા તો કર, એમાં રહે તો વેલ એન્ડ ગુડ. એનામાં જ રહેવાનો જૈન ધર્મ છે, એનો જ માર્ગ છે. પણ એમાં જો ન રહી શક, એટલી શક્તિ તારામાં નથી, એટલી પૂંજી નથી, એટલો પુરુષાર્થ નથી, તો ભાઈ સાહેબ શ્રદ્ધા તો એટલી જ રાખ, કેટલી કે રહેવા જેવું તો સ્વરૂપ અને સ્વભાવમાં જ છે. બરાબર? મેં તમને પાનું કાઢવા માટે કીધું હતું ને આ શ્લોકની. આ પંક્તિ જુઓ તમે, અને ગુરુદેવશ્રી શું કહેવા માગે છે સમજો. પાન નંબર 232 કાઢો. 232માં જુઓ. ભાવ ભયનો હરનાર, નીચેનો ફકરો. ભય જ ન મળે પછી એકાદ બે ભાવ હોય એ તો જ્ઞાનનો જ્ઞેય છે. રાગ દ્વેષાદિ થોડા હોય એ પણ જ્ઞાનનું જ્ઞેય છે. એવી સ્થિતિને અંગીકાર કર. એવી નિજાત્મ શ્રદ્ધાને નિજાત્મ શ્રદ્ધા મુક્તિ ન થાય માટે, જોજો હવે સાંભળજો, મુક્તિ ન થાય માટે કેતનભાઈ હવે 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 સાંભળો, આ રેડ સિગ્નલ છે, રેડ સિગ્નલ. પરમાત્માની શ્રદ્ધા રાખજે એમ નથી કીધું. હવે એનો અર્થ કરો. સિમંદરની જ ભક્તિ કર્યા રાખ, મહાવીરની જ ભક્તિ કર્યા રાખ, માળા જ ફેરવ્યા રાખ, જાત્રાએ જ ઉપડ્યા રાખ, બેસીને માળા જ ફેરવ્યા રાખ, એમ નથી કહેતા. એ વળી પાછું સાઈડ પાટા પરથી એ તો ગાડો ઉતરી ગયો. એ તો તમને એમ થાય તો પછી શું કરવાનું? સ્વરૂપમાં તો ન રહી શકે તો પછી આ નહીં કરીએ. અરે એ આવે, તારી ભૂમિકામાં સદાચાર રૂપે આવે, પણ એનો તું પક્ષ નહીં રાખ. શું કીધું? કેમ કે એનો પક્ષ તો તને અનાદિકાળથી છે જ. કેટલો ગજબનો બેલેન્સ છે. વ્યવહારના રવાડે ન ચડાવ્યા. ફરીથી બોલું છું, શું કીધું? વ્યવહારના રવાડે ન ચડાવ્યા. નિશ્ચયાભાસના રવાડે તો ચડવાની તો વાત જ નથી. નિશ્ચયનો અભ્યાસ કરી નિશ્ચયમાં ઠરવાની વાત છે. વ્યવહારને રવાડે ન ચડાવ્યા. કેમ કે એ તો તું તો ચડેલો જ છે. એ તો અનાદિકાળથી તું તો પૂછો, આ ભાભીને પૂછો, કોઈ દી મેં એને કીધું છે માળા તમે રોજ કરો છો કે નહીં? કોઈ દી હરામ પૂછવું હોય તો એ તો કરે જ છે ને. એમાં શું છે? માળા કરી છે કે નહીં, પૂજા કરી છે કે નહીં, પ્રક્ષાલ કર્યા છો કે નહીં, ક્રિયાઓની નોંધ કોઈ દી નહીં લેવાની. જડ ક્રિયાઓની તો જરીએ નહીં. હા,
સદાચારના ભાગ સ્વરૂપે તો ચોક્કસ લેવાની. મેં ભગવાનના દર્શન કર્યા કે નહીં, સમજાય છે? પંચ પરમેશ્વરીઓનું નામસ્મરણ મેં કર્યું છે કે નહીં, ભૂમિકા પ્રમાણે પ્રક્ષાલ પૂજા વગેરે સત્ક્રિયાઓ મારા જીવનમાં વ્યવહારની થાય છે કે નહીં. ન થાય તો નિશ્ચયાભાસ, અને એ જ થયા રાખે તો વ્યવહારાભાસ. ન થાય તો નિશ્ચયાભાસ, અને ઈને એ ક્રિયાઓ જ થયા રાખે તત્વની સમજણ વિના તો એ બધું વ્યવહારાભાસ. અને સ્વાધ્યાયના નામે, તત્વ અભ્યાસના નામે વાણી વિલાસ તો પરમાર્થનું કરે, ક્રિયાએ ક્રિયાકાંડ ઘણું કરે, અને એમ સમજે આપણે તો વ્યવહારે કરીએ અને નિશ્ચય કરીએ, એ તો ઉભયાભાસ. ઓહો હો હો, તો તમે તો ક્યાંના નહીં રહેવા દો, ક્યાંય રહેવા લાયક જ નથી. એટલે આમાં જે વાત કરે છે ને કે તું નિર્વિકલ્પ ધ્યાન થયું, નિજાત્મ ધ્યાનને અંગીકૃત કરે છે. સમજાય છે? શું કહું તમને, અને શું આનો અર્થ શું કરીએ? હા, સમજાતું નથી આપણને. જો આ કળશ, જો આ સંસાર આસારે અસારે સંસારે કલવિલસિતે પાપ બહુલે. અસાર સંસારમાં પાપથી ભરપૂર કળીકાળનો વિલાસ હોતા આ નિર્દોષ જીનનાથના માર્ગને વિશે મુક્તિ નથી. માટે આ કાળમાં અધ્યાત્મ ધ્યાન કેમ થઈ શકે? ખ્યાલમાં આવ્યું? સાંભળો કેતનભાઈ, કેવળ જ્ઞાન થઈ શકે, મુક્તિ થઈ શકે એવું અધ્યાત્મ ધ્યાન નથી. પણ એવું અધ્યાત્મ ધ્યાન સાવ જ નથી કે આત્મજ્ઞાન ન થાય એવું તો નથી. કેવળ જ્ઞાન થઈ જાય એવું ધ્યાન ન થાય, પણ આત્મજ્ઞાન પણ ન થાય એવું ધ્યાન નથી. ભાઈ સાહેબ, કોણે કીધું એવું? કંઈક ખ્યાલમાં આવે છે? જો એને એમ સમજો, મંજિલ નથી એમ આપણે સમજીએ, પણ માર્ગ નથી એમ તો નથી. અથવા મંજિલે તું આ પંચમ કાળમાં, મંજિલ એટલે મોક્ષ, મંજિલે મોક્ષે તું આ ભાવમાં તો ન પહોંચી શકીશ એવું તો છે. પણ એવું તો નથી ને કે મંજિલે પામવા માટે તું સાવ જ હવે નમાલો થઈને પલોઠી વાળીને બેસી જા અને માર્ગે પણ ન જા એવું તો નહીં. શું સમજાય છે બતાવો? હા, જો હજી એક ભાષામાં કહું, અનંત ચતુષ્ટયોમાં એક અનંત દર્શન છે. તો અનંત દર્શનની તો ના છે આ કાળમાં, પણ સમ્યક દર્શનની તો ના નથી ને. કેવળ જ્ઞાનની ના છે, પણ આત્મજ્ઞાનની તો, જો કેવળ જ્ઞાનની ના છે પણ ભેદ જ્ઞાનની તો ના નથી ને. શું કીધું? ભેદ જ્ઞાનની ના કોણે પાડી? અચ્છા, હજી એક થોડીક અટપટી વાત કરું, કાલવાળી વાત, રાત્રિની વાત. ધ્યાન છે તો ધ્યેય છે, અને ધ્યેય છે તો ધ્યાન છે. કેમ કે ધ્યાન ધ્યેયનું જ ધરે ને. ધ્યાન 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 કોનું ધ્યાન ધરે? ધ્યાન ધ્યાનનું ધ્યાન ન ધરે, ધ્યાન ધ્યેયનું ધ્યાન ધરે. ધ્યેયનું ધ્યાન ધ્યાન ધરે, ધ્યેય ધ્યાનનું ધ્યાન નહીં ધરે. અને ધ્યાને ધ્યાનનું ધ્યાન ન ધરે, ધ્યેયનું ધ્યાન ધરે. સમજાય છે? કેમ કે ધરનાર પર્યાય છે, અને ધારે રાખેલો જાગતો જીવ ઊભો છે એ ધ્યેય દ્રવ્ય સ્વભાવ છે. પર્યાય દ્રવ્યનું ધ્યાન કરે કે દ્રવ્ય પર્યાયનું ધ્યાન કરે? કાલ રાત્રે મેં કીધું હતું, વીટીમાં સોનું છે, સોનામાં વીટી નથી. ખાનમાં હીરો છે, હીરામાં ખાન નથી. એવું છે?
ખાનમાંથી હીરો નીકળે ને, ખાનમાંથી હીરો નીકળે તો હીરાને રજે રજમાં ખાન છે, પણ ખાનમાં હીરો નથી. એટલે દ્રવ્ય સ્વભાવમાં પર્યાય નથી, પર્યાયમાં દ્રવ્ય સ્વભાવ. અરે વીટીમાં સોનું છે કે નહીં? મોક્ષ માર્ગમાં આત્મા છે કે નહીં? કે હા છે, પણ પર્યાયમાં પર્યાય છે. ધ્રુવ સ્વભાવ તો ધ્રુવ સ્વભાવમાં છે. આજે બોલ્યા ને, એમાં મુક્તિ નથી, એની મુક્તિ નથી, એ પોતે મુક્ત સ્વભાવ છે. એટલે જ મને શ્રીમદજી યાદ આવ્યા છે, મોક્ષ થતો નથી, મોક્ષ સમજાય છે. અચ્છા, જયસેન આચાર્ય પાસે આપણે ગયા 320. ધ્યાન વિનશ્વર મેં અવિનશ્વર, મેં ધ્યાતા મેં ધ્યેય હું. ધ્યાન તો વિનાશિક છે, ધ્યાન વિનશ્વર એમ કીધું ને, ધ્યાન વિનશ્વર મેં અવિનશ્વર. તો ધ્યેય સ્વભાવ તો અવિનાશી છે, ધ્યાન તો વિનાશિક છે. ધ્યાન તો મોક્ષનો માર્ગ છે. ધ્યાન તો શું છે? મોક્ષનો માર્ગ છે. માર્ગ સ્વરૂપને સાધે. આ વીટી કોને અભિનંદે? સૂરજની કિરણ કોને જાહેરાત કરે? સૂરજને. મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનપરે જ્ઞાન, આ બધી કેવળ જ્ઞાન, આ બધી પર્યાયો કોને અભિનંદે? જ્ઞાન સ્વભાવને અભિનંદે. ભેદો અભેદને અભિનંદે, અંશ અંશીને અભિનંદે. રોશની પ્રકાશ, રોશની કિરણ સૂરજને અભિનંદે. પર્યાયો દ્રવ્યને અભિનંદે, ભેદો અભેદને અભિનંદે. સમજાય છે? ધ્યાન ધ્યેયને અભિનંદે. શું કીધું? ધ્યાન ધ્યેયને અભિનંદે. તો ધ્યેયભૂત ભગવાન આત્મા એ ધ્યાનનો ધ્યેય છે, અને સાધનાનો સાધ્ય તો પૂર્ણ મોક્ષ છે. એ તો પર્યાય, એ પરિપૂર્ણ દશા છે. માટે સાધ્ય, સાધક દશામાં સાધ્ય હોય, પણ સાધકનું ધ્યેય તો બીજું જ હોય. છેલ્લો એક પ્રશ્ન પૂછો આપ સૌને. જેટલા સિદ્ધ થયા એ બધાયનો સાધ્ય તો મોક્ષ હતું, પણ શું સિદ્ધપનું એ એમનું ધ્યેય હતું? અરે સિદ્ધપનું તો સાધ્ય થયું, સ્વયં સિદ્ધ સ્વભાવ એમનો ધ્યેય હતો. એ સ્વયં સિદ્ધ સ્વભાવે ઉપડેલા હતા, એટલે સિદ્ધત્વ પર્યાય આવી. એ આવેલી દશા છે. સ્વયં સિદ્ધ સ્વભાવ તો ઊભો છે જ. એ સ્વભાવ ન ક્યાંય ગયો છે, ન ક્યાંકથી આવે છે. એ તો જેવો છે તેવો ને તેવો છે, એમાંથી કાંઈ જતું નથી, એમાં કાંઈ આવતું નથી. એટલે એ ધ્યેય છે. હોય એ ધ્યેય, થાય એ સાધ્ય. હોય એ ધ્યેય, થાય એ સાધ્ય. વિચારજો.